રેસિડેન્ટ ડોક્ટર આપઘાત મુદ્દે આરોગ્ય મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે। રેગિંગની ઘટનાને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની વાત તેમણે કરી છે। આ સાથે જ સમગ્ર મામલાની તપાસ માટે કમિટી રચાઈ હોવાની વાત પણ પ્રફુલભાઈ પાનસેરે દ્વારા કરવામાં આવી છે। મૃતકના પરિવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરાઈ। 80 થી વધુ ડોક્ટર્સના નિવેદનો નોંધવામાં આવ્યા હોવાની વાત તેમણે કરી છે। સાથે જ એચઓડી સહિતના પ્રોફેસર્સને નોટિસ ફટકારવામાં આવી છે। ડોક્ટરના પેનલ અને ફોરેન્સિક પીએમની સૂચના પણ આપવામાં આવી હોવાની વાત પ્રફુલ પાનસેરે દ્વારા કરવામાં આવી છે। તેમણે ઉમેર્યું કે સિનિયર જુનિયરોને હેરાન ન કરે તે ખૂબ જ જરૂરી છે। સરકાર મૃતક ડોક્ટરના પરિવારની સાથે છે। સિનિયર ડોક્ટરોને આરોગ્ય મંત્રી દ્વારા કડક ચેતવણી પણ આપવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે આવું કરનાર સિનિયર ડોક્ટર્સને લોકો ધિક્કારશે। મૃતક ડોક્ટર મૃત્યુ પામ્યા છે એમના સિનિયર આમને અવારનવાર ટોર્ચરિંગ કરતા હતા માનસિક રીતે। બીજી કોઈ મૃતકે કોઈ નોંધ લખી હોય કે કોઈ પત્ર લખ્યો એવું નથી। માટે આ નિવેદનો આધારિત એવું ફલિત થયું છે કે એમના સિનિયર ડૉક્ટરો આમને માનસિક રીતે હેરાન કરતા હતા। એમના સહઅધ્યાયીઓએ જે રિપોર્ટ આપ્યો એ પ્રમાણે 4 ડૉક્ટરોને એન્ટી રેગિંગ કમિટી અને જે ટીમ બનાવી હતી એમને સસ્પેન્ડ કર્યા છે ને એચઓડી સહિત જે એમના ટીચિંગ સ્ટાફ છે એમને શો કોઝની નોટિસ આપી છે એટલા માટે કે આ ધ્યાન એમને રાખવાની જરૂરિયાત હતી અને સિનિયરો જુનિયરોને ક્યાંય પણ હેરાન ન કરે એ બધી જ બાબતો હવે કોલેજના એચઓડીને પણ એ જવાબદારીમાં આવે છે। માટે એમને નોટિસ આપવામાં આવી। મૃતકના પિતા શ્રી જોડે મેં કાલે 2 વાર વાત કરી હતી। એમને સાંત્વના પાઠવી હતી। એમને કહ્યું હતું કે સરકાર એક માનવતાવાદ સાથે તમારી સાથે છે, અમે તમારી સાથે। કંઈ ઘટતું હોય કંઈ પ્રશ્ન હોય તો મેં મારો નંબર આપીને પણ એમને સાંત્વના આપી કે ડાયરેક્ટ તમે મારો સંપર્ક કરજો। એક પણ બાળક આત્મહત્યા ન કરવી જોઈએ અને કરી છે તો એ જવાબદારી પૂર્ણ એમને સ્વીકારવું પડશે। હું યુવાન ડૉક્ટર દીકરા દીકરીઓને વિનંતી કરું છું તમે સિનિયર હો તો જુનિયરને જો હેરાન કરતા હોય તો આજથી બંધ થઈ જશો। તમારા જીવનની અંદર જો આવી કલંકિત રેગિંગ જેવી ઘટનાનું સર્ટિફિકેટ તમને ડૉક્ટરના સર્ટિફિકેટ સાથે મળશે તો એ સર્ટિફિકેટમાં ધૂળ પડી ગણાશે। મૃતકના પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હોવાની વાત પણ પ્રફુલ પાનસેરે દ્વારા કરવામાં આવી છે। સાથે જ કહ્યું છે કે હાલ આ સમગ્ર મુદ્દે 80 થી વધુ ડોક્ટર્સના નિવેદન નોંધવામાં આવ્યા છે।